નમસ્કાર. ધોરણ 9 વિષય સંસ્કૃત. છેલ્લા વિડિયો લેક્ચરની અંદર યસ્તંત ભૂતકાળ પરસ્મય પદના પ્રત્યયો અને એના 4 ઉદાહરણો છે એનો અભ્યાસ આપણે કરેલો હતો. યસ્તંત ભૂતકાળ પરસ્મય પદ, યસ્તંત ભૂતકાળ પરસ્મય પદ અને એના પ્રત્યયો અને એના 4 ઉદાહરણો એનો અભ્યાસ આપણે કરેલો હતો. આજના વિડિયો લેક્ચરની અંદર યસ્તંત ભૂતકાળ આત્મનેય પદ, એના પ્રત્યયો અને એના 4 ઉદાહરણો છે એનો અભ્યાસ આપણે કરવાનો છે. જોઈએ સૌથી પહેલા યસ્તંત ભૂતકાળ આત્મનેય પદના પ્રત્યયો કઈ રીતના ચાલશે. તો ઈ વહી મહી થા સિથામ દ્વમ તૈતામ અંત કઈ રીતના લખાશે જો. ઈ वही मही थास अथवा तो थाहा, थास अथवा तो थाहा, थास इथाम, थास इथाम द्वम, પછી તો ઇતામ અંત, તો ઇતામ અંત. તમારું જો ધ્યાન ગયું હોય આ પ્રત્યય લખાયામાં તો એક સરસ મજાનો ફેરફાર થઈ ગયો આપણા માટે. પ્રત્યય ખાલી ફરી વખત જુઓ. ઈ બહી મહી થા સિથામ ધ્વમ અને ત ઇતામ અંત. તમે વિચારો છો કયો સરસ મજાનો ફેરફાર આ પ્રત્યયમાં થઈ ગયો આપણા માટે. પ્રશ્નનો જવાબ આપવો હોય યસ્તંત ભૂતકાળનો અને એમાં એક પ્રત્યય આપણને વળી પાછો સરખો લાગતો તો નહીં બદલી ગયો. યસ્તંત ભૂતકાળ પરસ્મય પદ યાદ કરો. મધ્યમ પુરુષ બહુવચનમાં ત હતો અને અન્ય પુરુષ એકવચનમાં ત હતો. આ બે જગ્યાએ ત હતા. ઈ તો હતા જ, પણ અન્ય પુરુષ એકવચનમાં જે ત આપેલો હતો એ થોડો હતો, એ અહીંયા પૂરો થઈ ગયો અને જવાબ મળી ગયો આપણને. ક્યારે કન્ફ્યુઝન ન થાય કે સાહેબ યસ્તંત ભૂતકાળ પરસ્મય પદમાં આ યસ્તંત ભૂતકાળ પરસ્મય પદ અન્ય પુરુષ એક વચનમાં તો આપેલો છે અને યસ્તંત ભૂતકાળ આત્મનેય પદ અન્ય પુરુષ એક વચન છે એમાં પણ તો આપેલો છે. તો યસ્તંત ભૂતકાળ ધ્યાનથી સાંભળજો. યસ્તંત ભૂતકાળ પરસ્મય પદ અન્ય પુરુષ એક વચનમાં જે તો આવે એ ખોડો આવે, અધૂરો આવે. અને યસ્તંત ભૂતકાળ આત્મનેય પદ અન્ય પુરુષ એક વચનમાં જે તો આવે એ પૂરો આવશે. એટલે સૌથી પહેલા તો આપણા માટે પ્રત્યયો મહત્વના થયા. ક્યાં ક્યાં? ઈ વહી મહી. હવે થાસ અથવા તો થાહા એવું લખેલું છે યસ્તંત ભૂતકાળ પરસ્મય પદમાં, પણ મેં તમને કીધું હતું કે બોલવામાં આપણે સ એવો ઉપયોગ કરવાનો થાય અને ઉચ્ચારણ કરવામાં જ્યારે પ્રત્યયો આપણે બનાવીએ ત્યારે મોટા ભાગે થાહા એવો જ જવાબ આવશે. એવો જ પ્રત્યય એ પ્રમાણે ચાલે. મન હોય તો અમન્ય, અમન્ય વહી, અમન્ય મહી, અમન્ય થાહા. એમાં અમન્ય થાસ એવું ન થાય, બરાબર? અમન્ય થાહા એવું થાય. અમન્ય થામી આગળ ટૂંકમાં ચલાવવા કઈ રીતના ઉદાહરણ થશે હું તમને કહું, પણ પહેલા આ પ્રત્યયો તમે ઝડપથી પાકા કરવાનો પ્રયાસ કરો. થાય છે કે કેમ? શું લખેલું છે? ઈ વહી મહી. એટલે પહેલી લીટી જે છે ટૂંકમાં ઉત્તમ પુરુષ એક વચન, દ્વિવચન અને બહુવચન છે તો સેલા જ ચાલે છે. ઈ વહી મહી, પછી થાસ ઇથામ ધ્વમ અને ત ઇતામ અંત. યસ્તંત ભૂતકાળ યસ્તંત ભૂતકાળ આત્મનેય પદના પ્રત્યયો છે. તો હવે એનું ઉદાહરણ જોશું. મન પેલો ગણ જોઈએ. ઉદાહરણ પેલું ઉદાહરણ અને પેલો ગણ કઈ રીતના થશે. ધાતુ કયું? તો કે મન ધાતુ પેલો ગણ. યસ્તંત ભૂતકાળ અને આત્મનેય પદ. મન એટલે માનવું એવું થશે.
મન એટલે શું થશે? માનવું. પેલું ઉદાહરણ જે છે મન યસ્તન ભૂતકાળ આત્મનેપદ, ખાસ યાદ રાખજો યસ્તન ભૂતકાળ આત્મનેપદના પ્રત્યયો છે આ. એટલે ઈ વહી મહી, થાસ ઇથામ ધ્વમ, ત ઇતામ અંત. ખ્યાલ આવ્યો? હવે ત્યાંથી આગળ હવે આ ઉદાહરણ આપણે ચલાવવાનું કઈ રીતના થાય? ઈ વહી અમન્ય, અમન્ય વહી, અમન્ય મહી એ પ્રમાણે થશે. શું થશે? તો અમન્ય, અમન્ય વહી, અમન્ય મહી. અમન્ય, અમન્ય વહી, અમન્ય મહી. અમન્યથાઃ મધ્યમ પુરુષ એકવચન. અમન્યથાઃ, અમન્યથાઃ, અમન્યથાઃ. અમન્યધ્વમ, અમન્યધ્વમ. જો અમન્યથાઃ, અમન્યથામ, અમન્યધ્વમ, અમન્યતામ, અમન્યતામ અને અમન્યંત એ પ્રમાણે ચાલે. અમન્યત, અમન્યતા અને અમન્યંત. બરાબર? આ ધાતુ રૂપાખ્યાનો ઉપરથી આપણને ખબર પડે આ શું થાય? અમન્યત, અમન્યતામાં, અમન્યંત. શું લખેલું છે? જો આ રૂપાખ્યાનો પ્રમાણે, આ પ્રત્યયો પ્રમાણે, યસ્વંત ભૂતકાળ આત્મનેપદના પ્રત્યયો પ્રમાણે આપણે યસ્વંત ભૂતકાળ આત્મનેપદનું પહેલું ઉદાહરણ મન, પહેલો ગણ યસ્વંત ભૂતકાળ આત્મનેપદ માનવું એ આપણે ચલાવવાનું છે. તો કઈ રીતના થશે? અમન્ય ઈ છે એટલા માટે એ થશે અમન્ય. પછી અમન્ય વહી, અમન્ય વહી અને અમન્ય મહી. પછી અમન્યથાઃ, થાસ આપેલું છે એટલે શું થશે? થાઃ, અમન્યથાઃ, અમન્યથામ અને અમન્યધ્વમ. મધ્યમ પુરુષ બહુવચન અમન્યધ્વમ. અન્ય પુરુષ એકવચનમાં અમન્યત, અમન્યતામ અને અમન્યંત. ચાલો ફરી વખત એમ નામ આપણે બોર્ડ માનવા જોઈએ. એક રૂપ તમે ખાલી જોઈ લો અમન્ય પ્રમાણે. તો કઈ રીતના ચાલે? તો અમન્ય, અમન્ય વહી, અમન્ય મહી. અમન્યથાઃ, થાસ અથવા તો થાહ આપેલું છે અહીંયા પ્રત્યયમાં. થાસ અથવા તો થાહ એટલા માટે થઈને શું ચાલશે? અમન્યથાઃ. પછી ઈ વહી મહી, થાસ ઇથામ ત્વમ. બરાબર? એટલે અમન્યથામ અને અમન્યધ્વમ. પછી અમન્યત, અમન્યતામ અને અમન્યંત. જો અંત આપેલું છે એટલા માટે થઈને અમન્યંત એવું થશે. આ પ્રમાણેનું પહેલા ગણનું પહેલું ઉદાહરણ આપણે યસ્વંત ભૂતકાળ આત્મનેપદનું જોયું. હવે બુધ ચોથો ગણ જાણવું. બીજું ઉદાહરણ કેટલા ઉદાહરણ? તો કે બીજું યસ્વંત ભૂતકાળ આત્મનેપદ. બુધ ધાતુ કયું છે? તો કે બુધ. પછી ગણ કેટલામાં? તો કે ચોથો. ચોથો ગણ યસ્વંત ભૂતકાળ આત્મનેપદ. અને બુધ એટલે શું થશે? તો કે જાણવું. શું થશે? જાણવું.
પછી અબુદ્ધ્યથાહ અબુદ્ધ્યથાહ અબુદ્ધ્યથામ અબુદ્ધ્યથામ અબુદ્ધ્યધ્વમ અબુદ્ધ્યધ્વમ અબુદ્ધ્યત અબુદ્ધ્યતામ અબુદ્ધ્યતામ અને અબુદ્ધ્યંત અબુદ્ધ્યંત બરાબર. એક ટૂંકમાં ચોથા ગણનું ઉદાહરણ જે છે અબુદ્ધ્યત્વમ કઈ રીતના ચાલે છે. બુધ ધાતુ ચોથો ગણ અને યસ્સન ભૂતકાળ આત્મનેપદનું બીજું ઉદાહરણ. યસ્સન ભૂતકાળ આત્મનેપદના પ્રત્યય પ્રમાણેનું બીજું ઉદાહરણ બુધ ધાતુ કયો. આ ગણ કેટલામો તો કે ચોથો. ધાતુ કયું છે તો કે બુધ ચોથો ગણ. યસ્સન ભૂતકાળ આત્મનેપદ જાણું એવું થશે. બુધ એટલે શું થશે? જાણવું. કઈ રીતના ચાલે? હવે આપણી પાસે પ્રત્યયો છે એટલે આમાં જે એના રૂપાખ્યાનો આપણે ચલાવેલા છે એ જોવાની આપણે જરૂર પડે નહીં. કઈ રીતના થાય તો કે અબુદ્ધ્ય અબુદ્ધ્ય વહી અબુદ્ધ્ય મહી એ જ રીતના ચાલશે. જો અબુદ્ધ્ય અબુદ્ધ્ય વહી અબુદ્ધ્ય મહી. પછી મધ્યમ પુરુષમાં થાસ અથવા તો થા તો અબુદ્ધ્ય થા એવું ચાલે. અબુદ્ધ્ય થા અબુદ્ધ્યથામ ઇથામ છે એટલે પ્રમાણે અબુદ્ધ્યથામ અને અબુદ્ધ્યધ્વમ અબુદ્ધ્યધ્વમ. પછી અબુદ્ધ્યત યસ્સન ભૂતકાળ આત્મનેપદ અન્ય પુરુષ એક વચન. યસ્સન ભૂતકાળ આત્મનેપદ અન્ય પુરુષ ને એક વચન એટલે અબુદ્ધ્યત. પછી ઇતામ આપેલું છે એટલે શું થશે? અબુદ્ધ્યતામ અબુદ્ધ્યતામ અને અંત એટલે અબુદ્ધ્યંત. બે ઉદાહરણો જોયા આપણે. મોઢે આપણને આવડવા જોઈએ. બરાબર. પ્રત્યયો અને એના બે ઉદાહરણો એટલે શું થાય તો કે ઈ વહી મહી યસ્સન ભૂતકાળ આત્મનેપદની વાત થાય છે. ઈ વહી મહી થાસ ઇથામ ધ્વમ અને ત ઇતામ અંત ત ઇતામ અંત. એટલે પેલા પ્રત્યયો આપણને આવડવા જોઈએ. ઈ વહી મહી થાસ ઇથામ ધ્વમ ત ઇતામ અંત. એ પ્રમાણેનું પેલું ઉદાહરણ મન. પેલો ગણ યસ્સન ભૂતકાળ આત્મનેપદ માનવું. મન પેલો ગણ યસ્સન ભૂતકાળ આત્મનેપદ માનવું. એ પ્રમાણે શું થાય તો કે અમન્ય અમન્ય વહી અમન્ય મહી અમન્યથાહ અમન્યથામ અને અમન્યધ્વમ અમન્યત અમન્યતામ અને અમન્યંત. એ રીતના પેલું ઉદાહરણ થયું મન પેલો ગણ યસ્સન ભૂતકાળ આત્મનેપદ. હવે એ પ્રમાણેનું બીજું ઉદાહરણ અહીંયા જે લખેલું છે એ બુધ યસ્સન ભૂતકાળ આત્મનેપદ ચોથો ગણ બુધ જાણવું તો કે અબુદ્ધ્ય અબુદ્ધ્ય વહી અબુદ્ધ્યા મહી અબુદ્ધ્યથાહ અબુદ્ધ્યથામ અને અબુદ્ધ્યધ્વમ અબુદ્ધ્યત અબુદ્ધ્યતામ અને અબુદ્ધ્યંત. બે ઉદાહરણો થયા. હવે આપણે છઠ્ઠા ગણનું એક ઉદાહરણ છે મૃ એટલે મરવું. બરાબર. અમ્રિય અમ્રિય વહી એ પ્રમાણે થશે. જોઈએ કઈ રીતના થશે. કેટલામું ઉદાહરણ તો કે ત્રીજું ઉદાહરણ. બરાબર. ગણ કેટલામાં આવશે તો કે છઠ્ઠો. ત્રીજું ઉદાહરણ ધાતુ તો કે મૃ અને ગણ કેટલામાં તો કે છઠ્ઠો. મૃ એટલે શું થાય
હવે આ પ્રમાણે જ આપણે ચલાવવાના છે, જે પ્રમાણે પ્રત્યય લખેલા છે એ જ પ્રમાણે આપણે રૂપાખ્યાનો ચલાવવાના, એટલે એમાં અઘરું બીજું કઈ થશે નહીં. તમે જો આપણે જે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ છે એના દ્વારા જે કાંઈ અભ્યાસક્રમમાં હાલના વર્ષ પૂરતો જે ફેરફાર કર્યો છે એમાં પાઠ કાવ્યોમાં ફેરફાર કર્યો હશે, બરાબર, પણ વ્યાકરણમાં ક્યાંય કોઈ પણ વસ્તુ કટ કરેલી નથી, રદ કરેલી નથી. વ્યાકરણ તમામ એમ નામ રાખેલું. શું કામ? શિક્ષણવિદો છે બધા ખ્યાલ છે કે નવમાનું જે વ્યાકરણ છે એ પૂરેપૂરું લગભગ 60% જેટલું વ્યાકરણ જે છે એ 10મામાં એનું ઈ જ આવશે. આજે આપણે કરીએ છીએ એની 10મા ધોરણનું જ વ્યાકરણ આવશે, તમને આ જ આવશે 10મા ધોરણ. એટલે આ ખૂબ જ અગત્યનું છે. જો ત્રીજું ઉદાહરણ અને મૃ ધાતુ આપણે શીખ્યા છીએ. ત્રીજું ઉદાહરણ અને મૃ ધાતુ. તો આ પ્રમાણે આપણે ચલાવવાનું છે. તો શું થાય તમે વિચારો છો. અમ્રિય એવી શરૂઆત થાય, એટલે અમ્રિય, અમ્રિયા વહી, અમ્રિયા મહી. અમ્રિય થાહા એ પ્રમાણે થાય, અમ્રિય થાહા. પછી અમ્રિય થામ અને અમ્રિયધ્વમ. ત્યાંથી આગળ અન્ય પુરુષમાં અમ્રિયત, અમ્રિયતા અને અમ્રિયંત. જોઈએ કઈ રીતના થશે. આ પ્રમાણે અમ્રિય એવું થશે, અમ્રિય. અમ્રિયા વહી, અમ્રિયા મહી. અમ્રિયથાહા, અમ્રિયથાહા, અમ્રિયથામ, અમ્રિયથામ અને અમ્રિયધ્વમ, અમ્રિયધ્વમ, અમ્રિયત, તતામ, અમ્રિયતામ, અમ્રિયંત. શું લખેલું છે? પેલા તો અમ્રિયે છે, અમ્રિય, પછી અમ્રિયા વહી અને અમ્રિયા મહી. અમ્રિયથાહા, અમ્રિયથામ, અમ્રિયધ્વમ, અમ્રિયત, અમ્રિયતામ અને અમ્રિયંત. લગભગ આ પ્રમાણે પ્રત્યય પ્રમાણે તમે રૂપાખ્યાનો ચલાવો ત્યારે લગભગ તમારે ખોટા પડે નહીં, ન ખોટા પડે. આ પ્રમાણે ચાલવું જોઈએ. બુધ હોય, મન હોય કે મૃ ધાતુ હોય, રૂપાખ્યાન આ પ્રત્યયો તમને સાચા યાદ હોય યસન ભૂતકાળ આત્મનેપદના, એટલે એ પ્રમાણે ચલાવેલા રૂપાખ્યાનો છે એ લગભગ ખોટા પડે નહીં. ખ્યાલ આવ્યો? આ પ્રમાણેના 3 ઉદાહરણો થયા છે યસન ભૂતકાળ આત્મનેપદના. હવે ચોથું અને છેલ્લું ઉદાહરણ આપણે કરીએ એટલે યસન ભૂતકાળ જે છે એ પૂરો થાય આત્મનેપદ અને ધાતુના રૂપાખ્યાનો પૂરા થાય. વર્તમાનકાળ પરસ્મૈપદ આત્મનેપદ જોયું, સામાન્ય ભવિષ્યકાળ પરસ્મૈપદ આત્મનેપદ જોયું, એના ઉદાહરણો 4 અને યસન ભૂતકાળ પરસ્મૈપદના છેલ્લું આત્મનેપદ એના 4 ઉદાહરણો તમે જો એટલે ધાતુના રૂપાખ્યાનો જે છે એ પૂરા થાય. આગળના આવે જે કંઈ 2 લેક્ચર આવશે, આની પછીના 2 લેક્ચર આવે એમાં આપણે વ્યાકરણનું 1 લેક્ચરમાં અને 1 લેક્ચરમાં પાઠ કાવ્યનું જે છે એ રિવિઝન કરવાનું થાય. છેલ્લું ઉદાહરણ આપણે જોઈએ યસન ભૂતકાળ આત્મનેપદ. ધ્રુવ ધાતુ આવશે અધારયે, અધારયા વહી અને અધારયા મહી. કઈ રીતના ચાલશે જોઈએ.
કેટલામું ઉદાહરણ? ચોથું. ધાતુ કયું છે? તો કે ધ્રુવ. ગણ કેટલામાં? તો કે 10માં. અને ધ્રુવ એટલે ધારણ કરવું એ અર્થમાં થશે. ધારણ કરવું. કઈ રીતના ચાલશે રૂપાખ્યાનો? તો કે અધારયે. અધારયે. અધારયા વહી. અધારયા મહી. અધારયે થાહા. અધારયે થામ. અધારયધ્વમ. અધારયત. અધારયત. અધારયેતામ. અને અધારયંત. આ પ્રમાણે ચાલશે. શું આપેલું છે? તો કે ધ્રુવ ધાતુ આપેલું છે. કયું ધાતુ? તો કે ધ્રુવ. તો હવે એ પ્રમાણે અધારયે એવું થશે. અધારયે, અધારયા વહી, અધારયા મહી. અધારય થાહા. તમે જો ને, થાસ થાહા. આ એ નહીં. અધારય થાહા. એ બે ટકા છે એટલે કે વિસર્ગ છે. અધારય થાહા. અધારયે થામ. અધારયધ્વમ. અધારયત. અધારયેતામ. અને અધારયંત. એ પ્રમાણે ચાલે. શું કઈ રીતના કે જો ધ્રુવ ધાતુ પહેલા તો યસ્તન ભૂતકાળ આત્માની પદ ચોથું ઉદાહરણ છે અને ધ્રુવ ધાતુ 10મો ગણ છે. ધ્રુવ એટલે શું થશે? ધારણ કરવું. અધારયે એવું થશે. અધારયા વહી, અધારયા મહી. અધારય થાહા. અધારય થાહા. અધારયે થામ. અને અધારયધ્વમ. પછી અધારયત. અધારયેતા. અને અધારયંત. આ પ્રમાણેના ઉદાહરણો ચાલે છે. ટૂંકમાં આ પ્રત્યયો જો આપણને યાદ હોય, યસ્તન ભૂતકાળ હોય કે વર્તમાન કાળ હોય કે સામાન્ય ભવિષ્ય કાળ હોય, એમાં પરસ્મય પદ હોય કે આત્મનેય પદ હોય, કોઈ પણ કાળમાં ટૂંકમાં ધાતુના રૂપાખ્યાનોમાં આપણને જો પ્રત્યયો યાદ હોય તો એના રૂપાખ્યાનો આપણે સરળતાથી બનાવી શકીએ. જેમ કે યસ્તન ભૂતકાળ આત્મનેય પદની વાત કરીએ તો એના પ્રત્યયો ક્યાં ક્યાં છે? યસ્તન ભૂતકાળ આત્મનેય પદમાં તો ઈ વહી મહી, થાસ્થમ ધ્વમ, થાસિથામ ધ્વમ, તઈતામ અંત. એ પ્રમાણે મ ન પેલો ચાલુ પેલો ધાતુ તમારે પેલા ગણનું ઉદાહરણ તમે ચલાવો તો કે અમન્ય, અમન્યા વહી, અમન્યા મહી, અમન્યથાહા, અમન્યથામ અને અમન્યધ્વમ. અમન્યત, અમન્યત, અમન્યતામ અને અમન્યંત. મન એ પ્રમાણે પેલું ઉદાહરણ ચાલ્યું પેલા ગણનું. પછી આપણે બીજું ઉદાહરણ ચોથા ગણનું બુધ, તો કે અબુદ્ધ્યે, અબુદ્ધ્યા વહી, અબુદ્ધ્યા મહી, અબુદ્ધ્યથાહા, અબુદ્ધ્યથામ, અબુદ્ધ્યધ્વમ. પછી અબુદ્ધ્યત, અબુદ્ધ્યતામ અને અબુદ્ધ્યંત. બે ઉદાહરણો થયા, પેલા ગણનું અને ચોથા ગણનું. હવે છઠ્ઠા ગણનું ઉદાહરણ તો કે અમ્રિયે મૃ ધાતુ. અમ્રિયે, અમ્રિયા વહી, અમ્રિયા મહી, અમ્રિયથાહા, અમ્રિયથામ, અમ્રિયધ્વમ. પછી અમ્રિયત, અમ્રિયતામ અને અમ્રિયંત. ત્યાં ત્રણ ઉદાહરણ.
અને આ છેલ્લું ઉદાહરણ, ધ્રુવ ધાતુ ધારણ કરવું એટલે શું થશે? તો કે અધારયે અધારયા વહી અધારયા મહી. અધારય થાહા અધારય થાહા અધારયે થામ અધારય ધ્વમ અધારયત અધારયેતામ અને અધારયંત. એ પ્રમાણે ઉદાહરણો ચાલશે. બરાબર? આની સાથે હું પીડીએફ મટીરિયલ તમને મોકલીશ, એનો પણ અભ્યાસ કરવાનો, પાકા કરવાના, પાકી નોટબુકમાં લખવાના. છતાં પણ ક્યાંય તમને તકલીફ લાગે તો વ્યક્તિગત સંપર્ક કરવો. બરાબર? નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં મળશું. ધન્યવાદ.